નેટવર્કના યુનિટ 5ના ફર્સ્ટ લેક્ચરમાં આપણે આઈપી પ્રોટોકોલ વિશે બેઝિક જોશું કે આઈપી પ્રોટોકોલ શું છે. સો લેટ અસ સ્ટાર્ટ. If we want to send a message to anyone, we must require address. બટ ઓબ્વિયસ છે, ઇન જનરલમાં પણ આપણે કોઈને મેસેજ સેન્ડ કરવો હોય તો આપણી પાસે એનું એડ્રેસ જોઈએ. સપોઝ મેલ થ્રુ તમારે કોઈને મેલ કરવું છે, એટલે કે મેસેજ સેન્ડ કરવો છે, તો એના માટે એ પર્ટિક્યુલર મેલ આઈડી જોશે. તો એ શું થયું, એક ટાઈપનું એડ્રેસ જ થયું. સેમ એવી રીતે વોટ્સએપનું એક્ઝામ્પલ લઈએ તો વોટ્સએપમાં આપણે કોઈને મેસેજ સેન્ડ કરીએ છીએ તો આપણે એ પર્ટિક્યુલર કોન્ટેક્ટ નંબર જોઈએ છે, વિચ ઇઝ વન ટાઈપ ઓફ એડ્રેસ. સેમ એવી જ રીતે પહેલાંના જમાનામાં લોકો પોસ્ટ કરતા, તો પોસ્ટ માટે પણ કોઈને કાંઈ પણ લખીને મોકલતા, તો એના માટે એડ્રેસ જોઈએ. સેમ વસ્તુ નેટવર્કિંગમાં પણ રિક્વાયર્ડ છે કે તમે ડેટા કોમ્યુનિકેશન કરો છો અથવા તો કાંઈ મેસેજ સેન્ડ કરો છો તો એના માટે શું જોશે, એડ્રેસ. Somewhere, if we want to send data over internet, we require IP address which is unique and universal accepted. હવે જો આપણે ઇન્ટરનેટ ઉપર ડેટા સેન્ડ કરવો છે તો એના માટે આપણે આઈપી એડ્રેસ જોઈએ કે જે યુનિક હોય અને યુનિવર્સલી એક્સેપ્ટ થયેલું હોય. યુનિક કેવી રીતે કે એટ અ ટાઈમ કોઈ પણ બે નોડનું આઈડી સરખું ના હોય. જ્યારે પણ નેટવર્કમાં કોઈ નોડ કનેક્ટ થાય છે ત્યારે એને એક યુનિક આઈડી આપવામાં આવે છે, વિચ ઇઝ આઈપી એડ્રેસ. હવે એ આઈપી એડ્રેસ એ જ સમયે બીજા કોઈનું હોય નહીં, અને એ યુનિવર્સલી એક્સેપ્ટ કરેલું છે કે ઇન્ટરનેટમાં કોઈ પણ નોડ જોડાવા માગતો હોય તો એ આઈપી એડ્રેસ થ્રુ છે એ કનેક્ટ થઈ શકે. સો આઈપી એડ્રેસ છે એ યુનિકો હોય અને યુનિવર્સલ એક્સેપ્ટ થયેલું હોય. નાઉ IP પ્રોટોકોલમાં IPv4. So at the network layer, TCP/IP model supports the inter-network protocol. TCP/IP model આના પહેલાંના લેક્ચર્સમાં આપણે જોયું કે યુનિટ 2ના જે લેક્ચર્સ કન્ડક્ટ કર્યા હતા એમાં આપણે TCP/IP મોડલ છે એ સ્ટડી કર્યું હતું. તો TCP/IP મોડલના નેટવર્ક લેયરમાં જે ઇન્ટરનેટ પ્રોટોકોલ એટલે કે આઈપી પ્રોટોકોલ સપોર્ટ કરે છે. ઇટ ઇઝ અનરિલાયેબલ એન્ડ કનેક્શનલેસ પ્રોટોકોલ. એ અનરિલાયેબલ છે. અનરિલાયેબલ મીન્સ કે ડેટા છે એ સેન્ડ થઈ ગયો પછી એનું કોઈ જાતનું નોટિફિકેશન આવતું નથી કે ડેટા છે એ સક્સેસફુલી છે એ પહોંચી ગયો છે. એકવાર ડેટા સેન્ડ થઈ ગયો પછી એની કોઈ પણ જાતની જવાબદારી નથી કે ત્યાં સુધી પહોંચ્યો કે નથી પહોંચ્યો, વિચ ઇઝ કોલ્ડ અનરિલાયેબલ. સિમ્પલ લેંગ્વેજમાં એકવાર ડેટા સેન્ડ થઈ ગયો પછી જ્યાંથી સેન્ડ થયો છે ત્યાં એની રિસ્પોન્સિબિલિટી છે એ પૂરી થઈ જાય છે. ઇટ ઇઝ કોલ્ડ અનરિલાયેબલ. તો રિલાયેબલ હોય તો શું થાય કે ડેટા સેન્ડ થઈ ગયો તો રિસીવર સાઇડથી ફરી પાછું છે એ નોટિફિકેશન આવે છે કે ઓકે ડેટા છે એ મળી ગયો. તો એ થયું રિલાયેબલ કોમ્યુનિકેશન. પણ જો ઇન્ટરવર્ક પ્રોટોકોલ છે આઈપી પ્રોટોકોલ એ છે એ અનરિલાયેબલ છે અને કનેક્શનલેસ અને કનેક્શન ઓરિએન્ટેડ એપ્રોચ પણ આપણે જોઈ લીધો છે. પણ બ્રીફ ઓવરવ્યૂ આપી દઉં કે કનેક્શનલેસ પ્રોટોકોલ હોય અને કનેક્શન ઓરિએન્ટ પ્રોટોકોલ હોય તો શું થાય. કનેક્શન ઓરિએન્ટેડ પ્રોટોકોલ મીન્સ કે તમે જ્યારે ડેટા સેન્ડ કરવા માગો છો એ પહેલાં સેશન કનેક્શન એસ્ટાબ્લિશ થાય. સેશન કનેક્શન એસ્ટાબ્લિશ થાય એનો મતલબ કે અહીંયાથી ડેટા સેન્ડ કરવા જે માગતું હોય એ પહેલાં જેને મોકલવા માગે છે એને રિક્વેસ્ટ સેન્ડ કરશે. જેને રિક્વેસ્ટ મળશે એ ફરીથી પાછો એનો રિસ્પોન્સ મોકલશે કે ઓકે આઈ એમ રેડી ટુ એક્સેપ્ટ ધી ડેટા. બરાબર, પછી છે એ ડેટા સેન્ડ થશે. તો વિચ ઇઝ કોલ કનેક્શન ઓરિએન્ટેડ પ્રોટોકોલ અને એમાં સેશન કનેક્શન એસ્ટાબ્લિશ થાય છે. જ્યારે કનેક્શનલેસ પ્રોટોકોલમાં કોઈ પણ જાતનું સેશન કનેક્શન એસ્ટાબ્લિશ થતું નથી, પરંતુ એમાં જે ડેટા મોકલવા માગે છે એ ડિરેક્ટલી ડેટા સેન્ડ કરવા માંડશે. બરાબર, ફોર એક્ઝામ્પલ લઈએ કે કનેક્શનલેસ છે તો કનેક્શનલેસમાં મારે કાંઈ ડેટા કોઈને મોકલવો છે તો હું શું કરીશ, ડિરેક્ટલી છે એ ડેટા સેન્ડ કરવાનું સ્ટાર્ટ કરી દઈશ. કોઈ પણ જાતની રિક્વેસ્ટ રિસ્પોન્સ પ્રોસેસ થશે
નહીં. પણ જો મારે કનેક્શન ઓરિએન્ટેડ અપ્રોચ અપનાવો તો ફર્સ્ટ ઓફ ઓલ હું જેને ડેટા મોકલવા માગું છું એને રિક્વેસ્ટ કરીશ. જેને રિક્વેસ્ટ પહોંચશે એ શું કરશે, રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી અને ફરીથી રિસ્પોન્સ મોકલશે કે યસ આઈ એમ રેડી ટુ એક્સેપ્ટ ધી ડેટા. સો ઇટ ઇઝ કનેક્શન ઓરિએન્ટેડ એપ્રોચ. નાઉ IP provides no error checking, also no error control or flow control. So error checking, error control or flow control આ બધી ટર્મિનોલોજી આપણે આના પહેલાંના લેક્ચરમાં જોઈ હતી કે વોટ ઇઝ એરર ચેકિંગ, વોટ ઇઝ એરર કંટ્રોલ અથવા વોટ ઇઝ ફ્લો કંટ્રોલ. તો આઈપી જે છે એ આ કોઈ પણ વસ્તુ પ્રોવાઈડ કરતું નથી. IP uses only error detection mechanism and discard the corrupted packet. હવે એ એરરને કંટ્રોલ તો નથી કરતું, પણ શું કરશે કે એરર ડિટેક્શન મિકેનિઝમ અપનાવે છે. મીન્સ કે જ્યાં પણ એરર હોય, જ્યારે પણ જ્યાં એરર ડિટેક્ટ થાય તો એ પર્ટિક્યુલર કરપ્ટેડ પેકેટને ડિસ્કાર્ડ કરી દેશે, એની રિકવરી કરશે નહીં. સો આમાં રિકવરી નહીં થાય, પણ જે એરરવાળું પેકેટ હશે એ ડિસ્કાર્ડ થઈ જશે. નાઉ ડેટાગ્રામ વિચ ઇઝ પેકેટ ઇન નેટવર્ક લેયર. ડેટાગ્રામ એટલે કે નેટવર્ક લેયરમાં પેકેટને ડેટાગ્રામ તરીકે આપણે કહીશું. સો ડેટાગ્રામ ઇઝ અ વેરિયેબલ લેન્થ પેકેટ કન્સિસ્ટિંગ ઓફ 2 પાર્ટ્સ, હેડર એન્ડ ડેટા. સો જે ડેટાગ્રામ હશે એમાં ટોટલ 2 પાર્ટ્સમાં આપણે ડિવાઈડ કરીએ છીએ, હેડર અને ડેટા. એન્ડ ટોટલ લેન્થ ઓફ IPv4 ઇઝ 32 બીટ. IPv4 પ્રોટોકોલની ટોટલ લેન્થ કેટલી છે? 32 બીટ્સની. Now this is header which is actually consist of 20 to 60 bytes and then data જે આપણે સેન્ડ કરવા માંગતા હોય એ. Now header is 20 to 60 bytes in length and contains information required to routing and delivery of datagram. સો હેડર શું કન્સિસ્ટ કરશે? હેડર પાસે શું ડેટા હશે? તો કે તમારે જે ડેટા મોકલવો છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે ડેટાને મોકલવો છે. તો એના માટે પર્ટિક્યુલર ડેસ્ટિનેશન એડ્રેસ હશે, કોણ સેન્ડ કરે છે એ એડ્રેસ જોશે, એ કેવી રીતે કયા રૂટ ઉપરથી જશે એ બધી ઇન્ફોર્મેશન હશે. તો એ બધી ઇન્ફોર્મેશન છે એ હેડરમાં સ્ટોર હશે. સો IPv header format shown in figure. So header consists of fixed part 160 bits, it means 20 bytes, and optional part it is 0 byte to 40 byte. Fixed part કેટલો હશે? તો કે 20 બાઇટનો, અને ઓપ્શનલ પાર્ટ છે એ 0 બાઇટથી લઈને 40 બાઇટ સુધીનો હશે. નાવ ધીસ ઇઝ ધ ડાયાગ્રામ ઓફ IPv4 ડેટાગ્રામ, કે કેવી રીતે એ જે 32 બીટ આપણે કીધા એ 32 બીટ છે એ કેવી રીતે વર્ક કરશે. સો ફર્સ્ટ પાર્ટ ઇઝ 4 બીટ્સ વર્ઝન, સેકન્ડ પાર્ટ ઇઝ 4 બીટ્સ હેડર લેન્થ. સો ધીસ ઇઝ વર્ઝન 4 બીટ્સ, ધીસ ઇઝ હેડર લેન્થ 4 બીટ્સ, સર્વિસ ટાઈપ which is 8 bit and total length which is 16 bits. So now next, identification is for 16 bits, flags for 3 bits, and fragmentation offset 13 bits. Time to live 8 bits, for protocol it is 8 bits, and for header checksum it is 16 bits. Now then source IP address એટલે કે જે સેન્ડ કરે છે ડેટા એનું એડ્રેસ, ડેસ્ટિનેશન એટલે કે જ્યાં ડેટા મોકલવાનો છે એનું એડ્રેસ, અને લાસ્ટ પાર્ટ ઇઝ ઓપ્શન. સો લેટ અસ ડિસ્કસ વન બાય વન ટર્મિનોલોજી ઓફ IPv4 ડેટાગ્રામ. ફર્સ્ટ ઇઝ VER means version. This field defines the version of IP. IPનું કયું વર્ઝન છે? IPv4 છે કે IPv6 છે? એ કયા શેમાં ડિફાઇન કરેલું હશે? તો કે VER વર્ઝનમાં. કરન્ટલી વર્ઝન ઇઝ 4. કરન્ટલી આપણે IPv4 ડેટાગ્રામ જોઈએ છે તો અત્યારે એનું વર્ઝન કયું છે? 4 છે. તો હવે 4ની બાઇનરી વેલ્યુ કેવી રીતે લખાય? તો કે 0100. તો આ ટાઈમે અહીંયા વર્ઝનમાં શું સ્ટોર હશે? અહીંયા શું સ્ટોર હશે? તો કે 0100, કેમ કે અત્યારે આપણે IPv4 ડેટાગ્રામનો યુઝ કરીએ છીએ. IPv6, જો IPv6 હોય તો એનું વર્ઝન કયું થયું?
6 થયું તો આપણે એની બાઇનરી વેલ્યુ ત્યાં સ્ટોર હશે. 6ની બાઇનરી વેલ્યુ શું થાય? 0110. તો VER વર્ઝન 4 બીટ શું કામ એને ઓક્યુપાય કરે છે? તો કે 4 અને 6ને રિપ્રેઝેન્ટ કરવા માટે આપણે 4 બીટનો યુઝ કર્યો છે. તો વર્ઝન છે એ ટોટલ 4 બીટ ઓક્યુપાય કરશે અને એ IP એડ્રેસનું જે વર્ઝન છે એ ઇન્ડિકેટ કરશે. સેકન્ડ ઇઝ હેડર લેન્થ. This field defines the length of header in IP diagram. જેવું એનું નામ છે એવું જ વર્ક છે કે લેન્થ કેટલી હશે હેડરની IP ડાયાગ્રામમાં એ બતાવશે. નેક્સ્ટ ઇઝ સર્વિસ ટાઈપ. This field defines how the datagram should be handled. It contains bits that specify the type of service the sender wants, such as reliability, delay, and level of throughput. ફોર એક્ઝામ્પલ સર્વિસ ટાઈપ એટલે કે સપોઝ આપણે કસ્ટમર હોઈએ ફોર એક્ઝામ્પલ અને આપણે કોઈ વસ્તુ પરચેઝ કરવા જઈએ છીએ તો આપણે કેવા ટાઈપની સર્વિસ જોઈએ છે. તો એવી જ રીતે નેટવર્કિંગમાં વિચારીએ કે કોઈ સેન્ડર છે એ ડેટા સેન્ડ કરે છે તો એ પર્ટિક્યુલર સેન્ડરને કેવા ટાઈપની સર્વિસ રિક્વાયરમેન્ટ છે, એને રિલાયબિલિટી જોઈએ છે, કેટલો ડિલે જોઈએ છે, એને થ્રુપુટનું લેવલ કેટલું જોઈએ છે, મીન્સ લેવલ ઓફ થ્રુપુટ. તો આ બધી સર્વિસનો જે ડેટા છે એ આ સર્વિસ ટાઈપમાં સ્ટોર હશે. સો ટોટલ લેન્થ ઇઝ હેડર લેન્થ પ્લસ ડેટા લેન્થ વિચ ઇઝ ઇક્વલ ટુ ટોટલ લેન્થ. એટલે હેડરની લેન્થ થઈને અને ડેટાની એ બેની લેન્થ થઈને ટોટલ લેન્થ કેટલી હશે એ પર્ટિક્યુલર આ સેગમેન્ટમાં સ્ટોર હશે. નાઉ નેક્સ્ટ ઇઝ આઇડેન્ટિફિકેશન. Identification field is used in fragmentation. A datagram when passing through different network may be divided into fragments to match the network frame size. Now, જ્યારે પણ આઇડેન્ટિફિકેશન ફિલ્ડનો યુઝ થાય છે એનો મતલબ કે ફ્રેગમેન્ટેશન કરેલું છે. હવે ફ્રેગમેન્ટેશનની રિક્વાયરમેન્ટ શું છે? તો કે તમે જે ડેટાગ્રામ પાસ કરવા માગો છો એ મે બી એવું હોય કે નેટવર્કની ફ્રેમ સાઇઝથી વધારે હોય, મેચ ના થતો હોય, તો શું કરે એને અલગ અલગ ફ્રેગમેન્ટમાં ડિવાઈડ કરી દે. એટલે ટોટલ ડેટા છે એ ટોટલ ડેટાને અલગ અલગ ફ્રેગમેન્ટમાં ડિવાઈડ કરી કે એઝ પર ધી નેટવર્ક ફ્રેમ સાઇઝ અને પછી એને ડિફરન્ટ નેટવર્ક થ્રુ સેન્ડ કરવામાં આવે. તો ફોર ધેટ આઇડેન્ટિફિકેશન ઇઝ રિક્વાયર્ડ. નાઉ ફ્લેગ્સ. Flag is 3-bit field. 1 bit is reserved for future use. હવે જો ફ્લેગ છે એ ટોટલ 3 બીટનું ફિલ્ડ છે તો એમાંથી 1 બીટ છે એ રિઝર્વડ રાખ્યું છે ફ્યુચર યુઝ માટે. સેકન્ડ બીટ ઇઝ કોલ્ડ ડુ નોટ ફ્રેગમેન્ટ બીટ. ઇફ ઇટ્સ વેલ્યુ ઇઝ 1, machine must not fragment the datagram. If its value is 0, the datagram can be fragmented if necessary. હવે આની પહેલાં આપણે જોયું કે આઇડેન્ટિફિકેશનનો યુઝ શેના માટે થાય છે? તો કે ફ્રેગમેન્ટેશન ડેટાગ્રામનું કર્યું હોય તો એના સિક્વન્સ નંબર છે એ સ્ટોર થશે. હવે જુઓ, અમુક ડેટા એવો છે કે જે સેન્ડ થાય છે તો એને ફ્રેગમેન્ટ કરવાનું જ નથી એવું તમારે સ્પેસિફિકેશન આપવું છે. તો આ જે સેકન્ડ બીટ છે એના માટે યુઝ થાય છે કે જો એની વેલ્યુ 1 હોય તો એનું ફ્રેગમેન્ટ કરી શકે નહીં, એટલે કે એનું ડેટાગ્રામનું ફ્રેગમેન્ટ થાય નહીં. પણ જો એની વેલ્યુ 0 હોય તો જો રિક્વાયરમેન્ટ હોય તો એનું ફ્રેગમેન્ટેશન કરી શકાય. એટલા માટે સેકન્ડ બીટ ઇન્ડિકેટ કરે છે કે ફ્રેગમેન્ટેશન કરવું કે ના કરવું. નાઉ થર્ડ બીટ ઇઝ કોલ્ડ ધ મોર ફ્રેગમેન્ટ બીટ. If its value is 1, it means that is not last fragment. There are more fragments after this one. If its value is 0, it means this is last or only one fragment. ફ્રેગમેન્ટમાં સપોઝ તમારા ડેટાગ્રામને ડિવાઈડ કર્યો છે તો એવી કેમ ખબર પડશે કે આ લાસ્ટ ફ્રેગમેન્ટ છે? અથવા તો આના પછી હજી ફ્રેગમેન્ટ છે તો તમારે એ ફ્રેગમેન્ટને કન્ટિન્યુમાં સિક્વન્સમાં ગોઠવવાના છે. તો એ કેવી રીતે ખબર પડશે? તો કે આ ફ્લેગના થર્ડ બીટથી. જો એ થર્ડ બીટની વેલ્યુ 1 હોય એનો મતલબ કે આ હજી લાસ્ટ ફ્રેગમેન્ટ નથી, આના પછી પણ હજી ફ્રેગમેન્ટ્સ છે. અને જો એની વેલ્યુ 0 હોય એનો મતલબ કે આ લાસ્ટ ફ્રેગમેન્ટ છે, હવે આના પછી કોઈ ફ્રેગમેન્ટ
નથી. સો ધીઝ આર ધી ટોટલ 3 bits which is used in flex. Now next is fragmentation offset. The fragmentation offset is a pointer that shows position of fragment in the original datagram. Fragment offset શું છે? તો કે એ ફ્રેગમેન્ટમાં પર્ટિક્યુલર પોઝિશન છે એ બતાવે કે ઓરિજિનલ ડેટાગ્રામમાં આ પાર્ટ, આ ફ્રેગમેન્ટ છે એ ક્યાં રહેલો છે. કેમ કે હોલ ડેટાગ્રામ છે, હવે સપોઝ એને ટોટલ 5 ફ્રેગમેન્ટમાં ડિવાઈડ કર્યા, તો એવું જરૂરી તો નથી કે એ 5 જે ફ્રેગમેન્ટ છે એ સિક્વન્સમાં જ હશે, પણ એ પર્ટિક્યુલર ફ્રેગમેન્ટેશન ઓફસેટ ઉપરથી ખબર પડશે, એ પોઈન્ટર હશે કે આ પર્ટિક્યુલર ફ્રેગમેન્ટ છે એ ઓરિજિનલ ડેટાગ્રામમાં આ જગ્યાએ છે. એકવાર ડેટા છે એ જે ડેટાગ્રામ છે એ ડિવાઈડ થઈ ગયો ફ્રેગમેન્ટમાં, પછી એની કન્ટિન્યુટી માટે અને એના પર્ટિક્યુલર ડેટાગ્રામમાં લોકેશન માટે ફ્રેગમેન્ટેશન ઓફસેટનો યુઝ થાય છે. ટાઈમ ટુ લીવ. This field is used to control the maximum number of hops visited by the datagram. This prevents the datagram from going back and forth forever between routers. How many times datagram live in transmission? એટલે કે કેટલો ટાઈમ સુધી ડેટાગ્રામ છે એ પર્ટિક્યુલર જે નેટવર્ક છે એ નેટવર્કમાં રાઉટર પાસે એ જશે, એટલા માટે ટાઈમ ટુ લીવ ફિલ્ડનો યુઝ થાય છે. Now next is protocols. This field defines the higher level protocol that uses the services of the IP layer. Higher layer protocols such as TCP, UDP, ICMP, IGMP, etc. એટલે કે હાયર લેવલ પ્રોટોકોલ છે જે કયા છે અને એ આ આઈપી લેયરની સર્વિસીસ યુઝ કરશે. એન્ડ લાસ્ટ ઇઝ હેડર ચેકસમ. ધીસ ઇઝ 16-bit field used to check the header part, not the rest of packet. પર્ટિક્યુલર આ 16-bit ફિલ્ડ છે એનો યુઝ એટલા માટે થાય છે કે એ હેડર પાર્ટને ચેક કરશે. So this is the different terminology which is used in IPv4 datagram. Now next is last two is source IP address, destination IP address. So this field specify 4 bytes internet address of the source. This field must remain unchanged during the time datagram travels from one network to another. સોર્સ આઈપી એડ્રેસ એટલે 32-બીટનું જે એડ્રેસ હશે ઇન્ટરનેટ એડ્રેસ, અથવા તો 4 બાઇટ્સનું એ સોર્સનું એડ્રેસ હશે કે જે ડેટા સેન્ડ કરે છે, અને આ એડ્રેસ છે એ જ્યાં સુધી તમારો ડેટા સેન્ડરથી લઈને રિસીવર સુધી ના પહોંચી ત્યાં સુધી એ અનચેન્જડ રહેશે, એટલે એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. નેક્સ્ટ ઇઝ ડેસ્ટિનેશન આઈપી એડ્રેસ. This field defines IP address of destination. This is also 4-byte internet address, and this field must remain unchanged during the time the datagram travels from one network to another. એટલે આ પણ છે ડેસ્ટિનેશન આઈપી એડ્રેસ પણ અનચેન્જ રહેશે જ્યાં સુધી ડેટા છે એ ટ્રાવેલ થઈને એના સુધી પહોંચશે. So this is the source IP address and destination IP address. Now last is option. Optional part means it is not required for every datagram. They are used for network testing, debugging, control routing, timing, management, etc. So optional field gives more functionality to the IP ડેટાગ્રામ. એટલે આ ઓપ્શનલ ફિલ્ડ શું પ્રોવાઈડ કરે છે તો કે જે એક્સ્ટ્રા ફંક્શનાલિટી છે જેવી કે ટેસ્ટિંગ, ડીબગિંગ, કંટ્રોલ રાઉટિંગ, ટાઈમિંગ, મેનેજમેન્ટ, આવી બધી ફંક્શનાલિટી છે એ પ્રોવાઈડ કરશે. આ પાર્ટ છે ઓપ્શનલ પાર્ટ એ દરેક ડેટાગ્રામમાં રિક્વાયર્ડ નથી, પણ જ્યારે આવી રિક્વાયરમેન્ટ હોય ત્યારે આનો યુઝ કરી શકો છો. તો આજના લેક્ચરમાં આપણે વેરિયસ ટર્મિનોલોજી ઓફ IPv4 ડેટાગ્રામ જોઈ. થેન્ક યુ.